નમસ્કાર મિત્રો, હું છું જયેન્દ્રસિંહ. હવે પાન કાર્ડમાં એક નવો નિયમ દાખલ થઈ રહ્યો છે 1 એપ્રિલથી. તો જે વ્યક્તિઓએ આજ સુધી પાન કાર્ડ નથી નીકાળ્યા અથવા પાન કાર્ડ કાઢવાના બાકી છે તેમને સમયસર પાન કાર્ડ કાઢી લેવા આવશ્યક જરૂરી છે. કારણ કે 1 એપ્રિલથી સરકારશ્રી પાન કાર્ડ જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ માંગવાની છે, જેથી જે નવા પાન કાર્ડ નીકળશે તેમાં બર્થ ડેટ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. હવે જે લોકો જૂના છે, જેમના જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ નથી, એમને તકલીફ પડી શકે છે. તો હાલ આધાર બેઝિસ પાન કાર્ડ નીકળે છે, તો સમયસર તમારે પાન કાર્ડ ના નીકાળ્યું હોય તો પાન કાર્ડ નીકાળી દેજો. નહીં તો 1 એપ્રિલથી તમારે આ આધાર કાર્ડ જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ આપવું પડશે, ત્યારબાદ જ તમારું પાન કાર્ડ નીકળી શકશે. તો બને એમાં આ વિડીયોને ફોરવર્ડ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, હું છું જયેન્દ્રસિંહ. હવે પાન કાર્ડમાં એક નવો નિયમ દાખલ થઈ રહ્યો છે 1 એપ્રિલથી. તો જે વ્યક્તિઓએ આજ સુધી પાન કાર્ડ નથી નીકાળ્યા અથવા પાન કાર્ડ કાઢવાના બાકી છે તેમને સમયસર પાન કાર્ડ કાઢી લેવા આવશ્યક જરૂરી છે. કારણ કે 1 એપ્રિલથી સરકારશ્રી પાન કાર્ડ જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ માંગવાની છે, જેથી જે નવા પાન કાર્ડ નીકળશે તેમાં બર્થ ડેટ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. હવે જે લોકો જૂના છે, જેમના જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ નથી, એમને તકલીફ પડી શકે છે. તો હાલ આધાર બેઝિસ પાન કાર્ડ નીકળે છે, તો સમયસર તમારે પાન કાર્ડ ના નીકાળ્યું હોય તો પાન કાર્ડ નીકાળી દેજો. નહીં તો 1 એપ્રિલથી તમારે આ આધાર કાર્ડ જોડે બર્થ ડેટ સર્ટિફિકેટ આપવું પડશે, ત્યારબાદ જ તમારું પાન કાર્ડ નીકળી શકશે. તો બને એમાં આ વિડીયોને ફોરવર્ડ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.